મહેસાણાના ખેરાલુમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા સમારોહ તથા શૌર્ય યાત્રા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બજરંગ દળના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સંયોજક ઉત્તર ગુજરાત પ્રાંત ધર્મ પ્રસાર વિભાગના મહંત સહિતના લોકો હાજર રહ્યા હતા। ત્રિશુલ દીક્ષા સમારોહમાં 500થી વધુ બજરંગ કાર્યકર્તાઓએ ત્રિશુલ દીક્ષા મહંત યોગેશ દાસજી મહારાજના હસ્તે લીધી હતી, જ્યારે પોલીસના બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ શૌર્ય યાત્રા યોજવામાં આવી હતી। જય શ્રી રામ। હું પ્રતિક દવે, વિસનગર જિલ્લા બજરંગ દળ સંયોજક। અત્રે વિસનગર જિલ્લાના ખેરાલુ પ્રખંડમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ પ્રેરિત ત્રિશુળ દીક્ષા સમારોહ તથા શૌર્ય યાત્રાનું આયોજન કરેલું, જેમાં 500થી વધારે બજરંગીઓએ ત્રિશુળ દીક્ષા પ્રાપ્ત કરી છે તથા શૌર્ય યાત્રાનું સારું એવું સમાપન થયેલું છે। અત્યારે ખેરાલુ પ્રખંડમાં મંદિરો તથા હિન્દુ દીકરીઓ તથા ગાય માતા ઉપર જે અત્યાચાર કે કદી ભવિષ્યના અંદર અત્યાચાર થશે તો આ બજરંગીઓ એ હિન્દુ રક્ષા માટે દેશની રક્ષા હેતુ કામકાજ કરશે। જય શ્રી રામ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।